નમસ્કાર દોસ્તો, આજે છોટાઉદેપુરની વાત કરવા જઈ રહ્યા છે. છોટાઉદેપુરમાં શું થઈ રહ્યું છે? આજે લીંબુ ચમચીની રમત રમાઈ રહી છે. આજે મહિલાઓને સાડી દોડ થઈ રહી છે. સાડી પહેરીને દોડાવવામાં આવી રહી છે. આજે જોઈએ તો પોલીસની ભરતી ચાલી રહી છે દોસ્તો. એમને રહેવા માટે જગ્યા નથી, એમને લાઇબ્રેરીની સારી એવી સુવિધા નથી. આજે કવાંટની વાત કરીએ તો સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ દ્વારા આજે એક લાઇબ્રેરી ચાલુ કરી છે અને એ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ યુવાનો વાંચી રહે છે. કેમ? આજે સાડી દોડ, નેતાઓને સાડી દોડમાં ઇન્ટરેસ્ટ છે, નેતાઓને લીંબુ ચમચી આવી રમતોમાં ઇન્ટરેસ્ટ છે. અને રમતોની અંદર અહીંના જે યુવાનો છે ત્યાં સુધી જાય છે, ડિસ્ટ્રિક્ટ લેવલ, રાજ્ય કક્ષાએ, નેશનલ લેવલે. એનાથી આગળ કેમ નથી જઈ? કોઈ વિચારતું નથી. આજે નેતાઓ કહે છે 56 ઇંચની છાતી છે, તો આ વિદ્યાર્થીઓ, આ યુવાનો વાંચવા માટે એમને રહેવાની તકલીફ પડે છે. લાઇબ્રેરીમાં આજે આવે છે, ઘરેથી આવે છે, રાતે 12 વાગે 1 વાગે જાય છે, એમને રહેવાની સગવડ નથી. આ તો સંકલ્પ એજ્યુકેશન ગ્રુપને ધન્યવાદ પાઠવીએ છીએ આપણે. એ લોકો એમને રહેવાની સગવડ કરે છે, વાંચવા માટે લાઇબ્રેરીની સુવિધા આપી છે. પણ આ વસ્તુ, જે આ વાત છે, નેતાઓને કેમ દેખાતી નથી? આવું આપણા છોટાઉદેપુરમાં થઈ રહ્યું છે. રસ્તાઓ ખરાબ છે. પહેલાં પણ વિડીયોમાં મેં ઘણી વખત કીધું છે, રસ્તાઓ ખરાબ છે, હોસ્પિટલોમાં ડૉક્ટર નથી, અને આમાં પણ ઇન્ટરેસ્ટ નથી. તો તમને ઇન્ટરેસ્ટ છે શેમાં? ટકાવારીમાં નથી. રોડ બનતા તમારાથી નથી, બ્રિજનું કામ ચાલુ થતું, કરોડોના કૌભાંડ થાય છે, નથી વિદ્યાર્થીઓ માટે કઈ સુવિધા, નથી સ્કૂલોના ઠેકાણા. કવાંટની આજુબાજુ નજર નાખો તો બધા રસ્તા બગડેલા, એકદમ થર્ડ ક્લાસ થઈ ગયા છે. તો ઇન્ટરેસ્ટ છે એમાં? તો દોસ્તો, ઘણીવાર વિડીયો બનાવીએ છીએ આપણે, ઘણીવાર કહીએ છીએ, આમને કંઈ ફરક પડતો નથી. હોસ્પિટલોનો હાલ એવા હોય છે, રસ્તાઓના હાલ એવા હોય છે, કોઈ જાતની કોઈને કંઈ ફરક પડતો નથી. જોઈએ હવે આગળ શું થાય છે. બીજી વાત પણ એ છે અને પછી આપણે વાત કરીશું દોસ્તો. જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી.